પતિ પત્ની છે ને એ બહુ દુનિયામાં ગાઢમાં ગાઢ કોઈ મિત્ર હોય ને, આ મહાભારત બોલે છે તો એ પતિ અને પત્ની છે. એના જેવો આ દુનિયામાં કોઈ ગાઢ મિત્ર ન હોય. હું તમને આજે એક નવી વાત કોઈ દી કીધી નથી એવી કહું. તમે આ લગ્ન કરો ને, જેને વેડિંગ રિંગ કહે ને, વેડિંગ રિંગ, એ કઈ આંગળીમાં પહેરો? ટચલી પછીની આંગળીમાં પહેરો ને, ટચલી પછીની આંગળીમાં. કારણ કે મારે પૂછવું પડે ને કઈ આંગળીમાં પહેરો એમ. એટલે આ ટચલી આંગળી હોય ને એની પછીની આંગળીમાં વેડિંગ રિંગ પહેરે. એટલે જે વિવાહ વખતે પતિ પત્ની હામી હામી રિંગ પહેરાવે વીટી, ઈ આ આંગળીમાં પહેરાવે. ઈ આંગળીમાં શું કરવા પહેરાવે ખબર છે તમને? 5 આંગળીમાંથી આમાં શું કરવા પહેરાવે? ટચલીમાં શું કરવા ન પહેરાવે? આ પેલી આંગળીમાં શું કરવા ન પહેરાવે? કોઈને ખબર છે? જો તમને હું કહું ને, હું કરું ને એમ તમારે કરવું પડશે. બરાબર છે? જો આ 4 આંગળી હોય ને, બરાબર, આમ તો આ 5 આંગળીઓ ટોટલ હોય, એમાંની જે વચલી આંગળી છે ને એને તમારે આવી રીતે આમ જોડવી પડશે. હાલો બધા એકારે, પુરુષો ખાસ, બહેનો ભાઈઓ બધા. જો આવી રીતે વચલી આંગળી જે છે ને, વચલી આંગળી, લાંબી આંગળી, એને વચલો ભાગ એનો 2 અડાડી જ રાખવાનો, એને સેજે છૂટો નહીં પડવા દેવાનો. હા, વચલો ભાગ આમ અડાડી રાખવાનો. હવે બાકીની બધી આંગળીઓને ખુલ્લી કરી નાખો. ટચલી એ ટચલી અડાડી દો, ટચલી પછીની છે એને અડાડી દો, આ પેલી 2 આંગળીઓ એને પેલા અડાડી દો, અંગૂઠે અંગૂઠો અડાડી દો. થઈ ગઈ પોઝિશન. વચલીને જુદી નહીં પડવા દેવાની હો. એને એક્ઝેક્ટ તમારે આમ છે તો અડાડી રાખવાની. હવે તમે આમ અંગૂઠાને બેન જુદા પાડશો ને તો પડી જશે. પડી ગયા? આમ આમ કરશો ને અંગૂઠો જુદો પડી જશે. શું કરવા? એ માતા પિતાનું સ્થાન ધરાવે છે. આ વચલી આંગળી, આ જે બે આંગળીઓ જે જોડાયેલી છે ને, એવડી તમે એમ જોડી રાખજો. આ માતા પિતાનું સ્થાન છે. પતિ પત્નીમાં માતા પિતા વેલા મોડા છૂટા થઈ જાય. કાં તો માતા પિતા ધામમાં વયા જાય એટલે છૂટા પડી જાય, અને કાં તમે વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો તોય છૂટા પડી જાય, કાં તમે નો હાંચવા હોય, નાના ભાઈ ભેગા ગયા હોય તો ઈ બી છૂટા પડી જાય. એટલે ઈ છૂટા પડી. આ અંગૂઠો ઈ માતા પિતાનું સ્થાન બતાવે. પછીની અંગૂઠા પછીની આંગળી એને તમે આમ ખુલ્લી કરશો ને તો ઈ છૂટી પડી જાય. જો પડી ગઈ. ઈ ભાઈઓ અને બહેનોનું સ્થાન બતાવે છે. ભાઈઓ અને બહેનો પણ તમારાથી વેલા મોડા છૂટા પડી જાય છે. એ બી સમય આવે ભાઈઓ ભાઈઓ નોખા થઈ જાય, બહેનો સાસરે વહી જાય. પછી તમે જોશો તો ટચલી આંગળી લ્યો, ટચલી આંગળી ઈ બી આમ છૂટી થઈ જાય. 2 ઈ તમારા છોકરાનું સ્થાન ધરાવે છે. ઈ બી વેલા મોડા તમને મૂકીને નોખા થઈ જાય. બરાબર છે? પણ તમે ટચલી પેલાની જે આંગળી છે એને બેન તમે નોખી પાડો, પડી નહીં ને? આ પતિ અને પત્નીનો સંબંધ છે કે મરે ત્યાં સુધી નોખા ન પડે. મરે ત્યાં સુધી નોખા ન પડે, એકબીજાને સાથ આપે. ઈ પતિ અને પત્નીનો સંબંધ છે. એટલે પતિઓએ માવાન દારૂ પી પીને ઉકલી જાવ ને તો પત્ની નોખા પડી જાય. માટે મારા બાપ આજથી બંધ કરી દેજો, આજથી બંધ કરી દેજો. કર્માનુસાર જુદું પડવું પડી વાત જુદી છે, પણ હાથે કરીને કાલ તમને રોગ થશે તો તમારા પત્ની દુખી થશે. કાલે તમારું મૃત્યુ થઈ જશે વ્યસનોમાં, માવામાં, તમાકુમાં, બીડીમાં, તો તમારા છોકરા રઝળી પડશે. એને કેટલી દરની ઠોકરો ખાવી પડશે. તમારી પત્નીને કેટલી ઘરે ભીખ માગવી પડશે. એના શીલ વ્રત જોખમમાં મુકાશે. એની ચિંતા તો કોકદીક કરો ભાઈ. અને જો આપણે નકરું વ્યસન કરીને જિંદગી બગાડવી હતી તો પછી કોકની દીકરી હારે લગ્ન કરી એની જિંદગી બગાડાય નહીં. જવાબદારી છે ભાઈ. લગ્ન એ કોઈ નાની ચીજ નથી. એક તમારી જિમ્મેદારી આવી જાય કે હવે તમે જેને પરણીને લાવ્યા છો એને હર પળ સુખી રાખો, એને હર પળ ખુશ કરો.